ગુરુ જે કંઈ જ્ઞાન આપે ને એ જગતમાં વહેંચવાનું હોય, એને વેચવાનું ન હોય. આ ગ્રંથનું જે જ્ઞાન છે ને એને વક્તા ક્યારેય વેચી ન શકે, એને વહેંચી શકે. વેચવું એટલે કે આની કિંમત કરી નક્કી કરીને જો વ્યાસપીઠ ઉપર બેસીએ ને તો આને વેચવા બરોબર છે. આ ગ્રંથને ક્યારેય વક્તા વેચી ન શકે. આજ સુધીની અમારી એક પણ એવી કથા નથી કે જેમાં અમે ભાગવતની કિંમત નક્કી કરીને વ્યાસપીઠ ઉપર બેઠા. એક પણ કથામાં કોઈ અમારા યજમાન એમ ન કહી શકે કે ગોરબાપા તમે એમ કીધું કે અમને આટલા લાખ આપો ને તો અમે તમારી અહીંયા કથા કરવા આવી. આજ સુધીના એક પણ યજમાન પાસે અમે ક્યારેય કિંમત નક્કી નથી કરી. એનો અર્થ કે ગુરુ પાસેથી જ્યારે જ્ઞાન મેળવી અને ગુરુકુળમાંથી જ્યારે અમે રજા લેતા હોઈએ ત્યારે અમારા ગુરુ અમને એમ કહે કે જે જ્ઞાન લઈને જાઓ ને એને લોકો સુધી નિસ્વાર્થ પહોંચાડજો. અને જો પછી ભાગવતની કિંમત કરીએ, દક્ષિણા નક્કી કરીએ અને વ્યાસપીઠ ઉપર બેસીએ તો ગુરુ ઉપર વિશ્વાસઘાત કર્યો કહેવાય. અને ગાયને મારવાનું જેટલું પાપ લાગે ને એટલું જ પાપ વિશ્વાસઘાત કરવાનું લાગે. મા બાપને દુખી કરવાનું જેટલું પાપ લાગે એટલું જ પાપ વિશ્વાસઘાત કરવાનું લાગે. માટે જે કાંઈ જ્ઞાનનો વારસો લઈને જાઓ, સાંદીપની ઋષિ કહે છે એને લોકો સુધી આ જ્ઞાનને પહોંચાડજો. અને ભગવાન કૃષ્ણએ જે ગીતા રૂપી જ્ઞાન ગાયું છે આખા વિશ્વએ જેનો સ્વીકાર